કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને નવા લેક્ચરની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, તમામ વિદ્યાર્થીઓ માટે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશના પેપરનું સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરી છે, તેમાં આજે આપણે સેક્શન સી સ્ટાર્ટ કરવાના છીએ. 2 વિભાગ મેં પૂરા કર્યા છે. પહેલો એ વિભાગ અને બીજો બી વિભાગ, 2 પૂરા કર્યા છે. આજે સી વિભાગ સ્ટાર્ટ કરીએ છીએ. તમારે ક્વેશ્ચનની પીડીએફ જોતી હોય તો તમારે મારા નંબર ઉપર વોટ્સઅપ કરી અને આ ક્વેશ્ચન પેપરની પીડીએફ મંગાવવાની રહેશે. ઓકે, આવી જ રીતે આપણે 5 પેપર સોલ્યુશન કરશું. 5 પેપરનું પહેલું પેપર છે અને મારા તરફથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મને લાગતું હોય એ રીતના ક્વેશ્ચન્સ અહીંયા મૂકતો જાઉં છું. ઓકે, સેક્શન સી, લેટ્સ બિગિન. લેપવિંગના કોમ્પ્રિહેન્શન આવે સેક્શન સીમાં. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરોબર, એમાં પહેલો છે, આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, ભારત પાછા ફર્યા પછી સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ. હવે એ છે પહેલું જ વહેલું લેસન સલીમ અલીનું. બરાબર, એમાંથી ક્વેશ્ચન છે, વાય વોઝ સલીમ નોટ ગિવન અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ? પક્ષી શાસ્ત્રી તરીકે સલીમ અલીને જોબ આપવામાં નહોતી આવી. શું કામે ને શા માટે? તો પ્રશ્નમાંથી જવાબ બનાવવાનો કે સલીમ અલી વોઝ નોટ ગિવન અ જોબ. સલીમ અલીને જોબ આપવામાં નહોતી આવી તો એનું કારણ છે, એનું કારણ શું હતું? એઝ અ જોબ, બીકોઝ અથવા એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, પક્ષી શાસ્ત્રી તરીકે, બીકોઝ અથવા એઝ કારણ કે હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી, કારણ કે એમની પાસે એમએસસી કે પીએચડીની ડિગ્રી ન હતી એટલે. બીજું, વાય ડીડ સલીમ અલી ગો ટુ જર્મની? જર્મની શું કામ ગયા? તો જો પ્રશ્નમાંથી જ બનાવવાનું, ડીડવાળો પ્રશ્ન છે. સલીમ અલી ગોનું થઈ જશે વેન્ટ ટુ જર્મની. શું કામ ગયા? ટુ સ્ટડી ફર્ધર, આગળ અભ્યાસ કરવા માટે. ટુ એક્વાયર, શું કામ? તો કે મેળવવું. એલિજિબિલિટી એટલે લાયકાત. ફોર ધ જોબ, આ નોકરી માટે. ઓર્નિથોલોજિસ્ટ, પક્ષી શાસ્ત્રી તરીકેની નોકરી માટેની લાયકાત પ્રાપ્ત કરવા માટે, આગળ અભ્યાસ કરવા માટે તે જર્મની ગયા. નેક્સ્ટ, વોટ બ્રોટ ડિસઅપોઇન્ટમેન્ટ? શું હતું એ કે જે ડિસઅપોઇન્ટમેન્ટ લાવ્યું, નિરાશા લાવ્યું સલીમ અલી માટે? આફ્ટર હિઝ કમિંગ બેક ફ્રોમ જર્મની, જર્મનીથી પાછા ફર્યા પછી એના માટે ડિસઅપોઇન્ટેડ લાવ્યું એ શું હતું? તો કે ભાઈ સલીમ અલી જ્યારે જર્મની ગયા તો આગળ અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં એણે પ્રોફેસર સ્ટ્રેસમેન પાસે, એક વેલ નોન એકનોલેજ્ડ પ્રોફેસર સ્ટ્રેસમેન પાસે તાલીમ પણ લીધી. બરાબર છે, ટ્રેન થયા. પણ ત્યાંથી પાછા આવ્યા ત્યાર પછી, એટલે આફ્ટર કમિંગ બેક ફ્રોમ જર્મની, સલીમ ફાઉન્ડ that, એણે જોયું કે there were still hardly any opportunity in his profession. એના વ્યવસાયમાં, એટલે કે પક્ષી શાસ્ત્રી તરીકેના આ વ્યવસાયમાં ભાગ્યે જ હજુ કોઈ તક રહેલી છે એને અહીંયા ભારતમાં. સો he was disappointed, એટલે એ નિરાશ થયા. ચલો, એક આ હતા 3 ક્વેશ્ચન સલીમ અલીના પાઠમાંથી. પછી છે વન આફ્ટરનૂન while waiting for her husband, યાને બીજું લેસન લેપવિંગમાંથી, યાને હર વર્ડ્સ અને હિઝ વિઝન. તેમાંથી છે વોટ પ્લેસ ડીડ માનસી વિઝિટ? ડીડ વાળો પ્રશ્ન અગેન. એટલે માનસી વિઝિટેડ કઈ પ્લેસ હતી? તો કે એન આર્ટ મ્યુઝિયમ. કઈ પ્લેસ હતી? એન આર્ટ મ્યુઝિયમ. વાય ડીડ માનસી એડમાયર ધ મેન? શા માટે માનસીએ એડમાયર કર્યું હતું, પ્રશંસા કરી વ્યક્તિની આર્ટ મ્યુઝિયમમાં? તો કે માનસી છે એ એડમાયર્ડ ધ મેન. શા માટે? તો કે ફોર પુટિંગ અપ વિથ નો મતલબ થાય સહન કરવું, ટોલરેટ કરવું. હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ, તેણીના સતત શબ્દોનો પ્રહાર, ઓલી લેડીના સતત શબ્દોનો પ્રહાર જે સહન કરતા હતા એ વ્યક્તિ, એટલે એણે એના વખાણ કર્યા. બરાબર છે, આ વસ્તુ આવતી હતી. હવે જો આ 5 ક્વેશ્ચન 5 માર્ક લેપવિંગમાંથી આવે. પહેલા લેસનમાંથી હતા અને બીજા લેસનમાંથી હતા. ઓકે, લેપવિંગ ના. હવે આવે છે લેપવિંગમાંથી જ 38મો ક્વેશ્ચન પૂછાય છે બોર્ડમાં. એ છે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ માટે છે ને પહેલાં જો શું આપણને સૂચના આપી છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. યાને 1/3 પાર્ટ બનાવવાનો, સંક્ષેપીકરણ કહે. બરાબર છે. ઓલ્સો સજેસ્ટ
અને તમારે સૂચન કરવાનું છે. અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ, એક યોગ્ય શીર્ષક સૂચન કરવાનું છે. ઓકે, તો હવે પેરેગ્રાફ શું છે? તો એ પહેલા લેસનનો છે, સલીમ અલીવાળા પાઠનો છે. ઓર્ફેન્ડ એટ અ વેરી યંગ એજ, ખૂબ નાની ઉંમરે અનાથ થઈ ચૂકેલા સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. સલીમ અલી છે એનો ઉછેર એના મામા દ્વારા કરવામાં આવ્યો. એઝ અ ચાઇલ્ડ, બાળક હતા ત્યારે, હી વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ, ભેટ તરીકે એક્સપેન્સિવ એરગન આપવામાં આવી. એન્ડ સ્પેન્ટ ઓલ ઓફ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, ઘરની આજુબાજુમાં શૂટિંગ સ્પેરોને શૂટ કરવામાં જ એ મોટાભાગનો સમય એનો વિતાવતા. વન ડે, એક દિવસ, હી નોટિસ્ડ, એણે ધ્યાનમાં લીધું, વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ એટ, એક ચકલી કે જેણે એને પોતાએ શોટ કરી, ઉડાડી, હેડ એ યલો થ્રોટ, એને પીળા રંગની ગરદન હતી. હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી, એની જિજ્ઞાસા વૃત્તિ એ પોતે રોકી શક્યો નહીં. એન્ડ એપ્રોચ્ડ હિઝ અંકલ, અને એના મામા પાસે દોડીને ગયો, સામે ચાલીને ગયો. અને હિઝ અંકલ, અને એના મામા, હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, એના મામા કે જે એટલા જ અજાણ હતા, એ ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, અને BNHS લઈ ગયા. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, એ આશા અપેક્ષા સાથે કે એને જવાબ મળશે. ત્યાં ધ ઓનરરી સેક્રેટરી સાહેબ WS મિલિયાર્ડ સાહેબ ટોલ્ડ હિમ દેટ, એણે કહ્યું કે ધ બર્ડ વોઝ યલો થ્રોટેડ સ્પેરો, આ પક્ષી બીજું કંઈ નહીં, યલો થ્રોટેડ સ્પેરો છે. અને મિલિયાર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ, મિલિયાર્ડે એ પણ કહ્યું કે એના વિશે પણ કહ્યું, કેના વિશે? તો કે અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ, જાત જાતની ચકલીઓ વિશે પણ કહ્યું. દેટ ડે, અને એ દિવસે, સલીમ ડિસાઇડેડ, સલીમે નક્કી કર્યું કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, એ પક્ષી શાસ્ત્રી જ બનશે. નો વન વુડ હેવ ઇમેજિન્ડ, કોઈએ કલ્પના નહોતી કરી કે ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર, કે બર્ડ શૂટર, પક્ષીને મારનાર વ્યક્તિ, એ એક દિવસ પક્ષીને ચાહનાર વ્યક્તિ બનશે. એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે, અને આ પ્રકૃતિ, આ કુદરતે આપેલી જે બક્ષિસ છે, જે પક્ષીઓ છે, એની જાળવણી કરનારા વ્યક્તિ બનશે, એવું કોઈ કલ્પના નહોતી કરી. આ પેરેગ્રાફ ઉપરથી પહેલા શું સંક્ષિપ્તમાં, સારાંશમાં લખી શકાય, મુખ્ય બિંદુઓ? તો એક તો પહેલાં સલીમ અલી વોઝ ઓર્ફન, અનાથ હતા એ. પછી શું થયું હતું? વન ડે, એક દિવસ, હી શોટ, એણે ઉડાડી, એ યલો થ્રોટેડ સ્પેરો, પીળા ગરદનવાળી ચકલીને ઉડાડી. ઓકે, વિથ એરગન, એ એરગનથી ઉડાડી, ગિવન બાય હિઝ મેટરનલ અંકલ, જે એના મામાએ આપી હતી. યાને બધું આવી ગયું. જોજો, તેણે એક પીળા રંગના ગરદનવાળી ચકલી ઉડાડી, એરગનથી ઉડાડી, જે એરગન એના મામાએ આપી હતી. ઓકે, નેક્સ્ટ, સલીમ અલીઝ અંકલ કુડન્ટ સેટિસ્ફાઈ હિઝ ક્યુરિયોસિટી. સલીમ અલી પોતે એના મામા પાસે ગયા, મામા પાસે જવાબ ન હતો, બરાબર છે? એટલે સલીમ અલીના મામા કુડન્ટ સેટિસ્ફાઈડ હિઝ ક્યુરિયોસિટી, એની જિજ્ઞાસા વૃત્તિને એ સંતોષી શક્યા નહીં. સો તેથી હી ટુક હિમ ટુ BNHS, એટલે એ BNHS લઈ ગયા, એને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી લઈ ગયા. ત્યાં ધ સેક્રેટરી સાહેબ, ઓનરરી સેક્રેટરી સાહેબ, એક્સપ્લેન્ડ હિમ, એણે એને સમજાવ્યું. એન્ડ શોવડ, અને બતાવ્યું, ધ વેરાયટી ઓફ સ્પેરોસ, એટલે જાતની ચકલીઓ એણે બતાવી. ધેન, અને ત્યાર પછી, હી એટલે સલીમ અલી ડિસાઇડેડ ટુ બીકમ એન ઓર્નિથોલોજિસ્ટ, અને ત્યાંથી સલીમ અલીએ નક્કી કર્યું કે મારે ઓર્નિથોલોજિસ્ટ બનવું છે. હવે જો, અનાથ હતા, ઓકે, એક્સપેન્સિવ એરગન વડે, મામાએ આપેલી એક્સપેન્સિવ એરગન વડે તેણે એક ચકલીને શોટ કરી, જેને પીળા રંગની ગરદન હતી. પીળા રંગની સુકાવેલ હતી, એટલે એ જાણવા મામા પાસે ગયો. મામા ઇક્વલી ક્લુલેસ, એટલે અજાણ હતા, એટલે કુડન્ટ સેટિસ્ફાઈ હિઝ ક્યુરિયોસિટી. સો હી ટુક હિમ ટુ ધ BNHS, શું કામ લઈ ગયા? કે ત્યાંથી કદાચ જાણવા મળે. તો ત્યાં લઈ ગયા. ઓકે, ત્યાં ઓનરરી સેક્રેટરી સાહેબે એક્સપ્લેન્ડ હિમ, સમજાવ્યું, અને એણે વેરિયસ સ્પેરોઝ બતાવી. અને ત્યાર પછી આને મન થઈ ગયું, ભાઈ મારે તો હવે
પક્ષીશાસ્ત્રી બનવું. ટાઇટલ શું બને? અ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર. પક્ષીને મારનાર એ પક્ષીને ચાહનાર બને. બુક પ્રમાણે ક્યુરિયોસિટી કમ્સ ટુ એન એન્ડ, આવું પણ બની શકે. જિજ્ઞાસા વૃત્તિનો અંત આવ્યો એ. ડિસિઝન ઓફ બિકમિંગ એન ઓર્નિથોલોજિસ્ટ, આ એક નિર્ણય ઓર્નિથોલોજિસ્ટ બનવા પાછળનો. કોઈ બી 2 ટાઇટલ લખશો ચાલશે. મેક્સિમમ 5 લખી શકાય, પણ તમે એટલા બધી ન લખો, 2 ટાઇટલ લખો. ઓકે, ઓર કરીને બીજું. ચલો, હવે આવે છે રીડ ધ ફોલોઈંગ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે આ ન્યૂઝ ક્લિપિંગ અનસીન હોય, બરોબર? એટલે અનસીન હું સોલ્વ કરતો નથી અત્યારે, બરોબર છે? કારણ કે એ તો અનસીન જ રહેવાનું છે મારા માટે. અને બોર્ડના પેપરમાં કઈ ન્યૂઝ ક્લિપિંગ હશે મને ખબર ન હોય, કારણ કે એ તો અનસીન પેસેજ છે. તો આપણે એ સોલ્વ કરવામાં ટાઈમ બગાડવો નથી. એને બદલે ક્વેશ્ચન નંબર 44 થી જે થાય, રીડ ધ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ. સ્ટાન્ઝા વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન સ, એટલે પ્રશ્નોનો જવાબ આપો. તો પહેલું છે વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ. જેવો પ્રશ્ન એવો જ જવાબ. વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? તો ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ ઓફ ધ રિવર. નદીના એ જ ઝરણામાં ફિશ છે એ સ્વિમિંગ કરી રહી છે. પછી હાઉ ઇઝ ધ સોંગ? સોંગ કેસા હે રે? ધ સોંગ ઇઝ એવરલાસ્ટિંગ. સો ઇઝી. આ ચોથા કાવ્યનો તો ક્વેશ્ચન આન્સર સાવ ઇઝી છે. વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? શું નથી કરી શકવામાં સક્ષમ? ફિશ, ફિશ હો, ફિશ. ધ ફિશ ઇઝ નોટ એબલ ટુ સી. એક તો જોવામાં, યાર ઓર મેન, બેમાંથી એકેય નહોતું દેખાતું. ના એને એ વ્યક્તિ દેખાતા હતા અને ના એને એ વ્યક્તિ દ્વારા થઈ રહેલું સર્જન દેખાતું હતું. ઓકે, ઇટ એની ફિશ કેનોટ ઇવન હિયર. ના એને દેખાતું હતું અને ના એને સંભળાતું હતું. ધ સોંગ બીઇંગ સંગ બાય હિમ, જે એના દ્વારા ગવાઈ રહેલું જે સોંગ હતું એ ના એને દેખાતું હતું. ઓકે, સોરી, સંભળાતું હતું અને ના દેખાતું હતું ઓલા માણસ. પછી નેક્સ્ટ, લેટસ રિમેમ્બર, 5મું કાવ્ય. બ્લાઇન્ડ ડેફ ફિશમાંથી એક હતું અને એક 5મા કાવ્યમાંથી છે. જો ફરી પાછો કહું છું ભાઈ, આની PDF જોતી હોય તો તમારે મને વોટ્સએપ કરવાનું છે, ત્યારે મળશે. ઓકે, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને 12મા ધોરણના મેક્સિમમ સ્ટુડન્ટને આ શેર કરજો. 5 પેપર આ રીતે આપણે સોલ્વ કરવાના છીએ. એમાંનું પહેલું પેપર અત્યારે થઈ રહ્યું છે. ઓકે, નાવ લેટ્સ બિગિન. લેટસ રિમેમ્બર, યાદ રાખો. Whenever we are told to hate our brothers, it is ourselves. જ્યારે આપણને કહેવામાં આવે કે આપણે આપણા બ્રધર્સને હેટ કરીએ, આ એ સ્ટાન્ઝા છે. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ વર્ડ દેટ મીન્સ ડિસલોયલ ફ્રોમ ધ સ્ટાન્ઝા? આ સ્ટાન્ઝામાંથી ડિસલોયલ બતાવનારો વર્ડ કયો છે? ડિસલોયલ. ડિસલોયલ એટલે બીટ્રે, દગો કરવો. સ્ટાન્ઝામાંથી. ઓકે, હાઉ ડુ વી હાર્મ અવર સેલ્સ? આપણે આપણી જાતને જ કઈ રીતે નુકસાની પહોંચાડીએ? તો કે વેન વી હેટ અધર્સ ઓર ટેક આર્મ્સ અગેન્સ્ટ અધર્સ. જ્યારે આપણે બીજાઓને નફરત કરીએ અથવા તો એમની સામે આપણે ટેક આર્મ્સ, શસ્ત્રો ઉગામીએ, ત્યારે વી હાર્મ અવર સેલ્સ. કારણ કે એ આપણી જાત છે ને, તો આપણે આપણી જાતને જ નુકસાની પહોંચાડશું. ચલો, હુ પોલ્યુટ ધ અર્થ? આ પૃથ્વીને કોણ પોલ્યુટ કરે છે? તો કે વી ઓલ હ્યુમન બીંગ્સ પોલ્યુટ ધ અર્થ. ઓકે, નાઉ ટેક અ સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લઈ લો. એક વર્ડ ટુ વર્ડ આપણે સમજ્યા છીએ, એક ક્વેશ્ચન આન્સર સમજ્યા છીએ. તમારી વાક્ય રચનાઓ સુધરતી જશે. મસ્ત અંદાજમાં કઈ રીતે લખવું એ પણ સુધરતું જશે, બરાબર? 1 by 1 અને 5 પેપર આવી રીતે જોરદાર અંદાજે સોલ્વ કરીએ. કેટલુંય એમાંથી આવી શકે, બરોબર છે? કેટલુંય આવી શકે, રાઈટ? મારા પૂરેપૂરા એક્સપિરિયન્સને હું આમાં કામે લગાડું છું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. અગે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. હેવ અ નાઇસ ડે.